વિજયપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા મોટા મોહલ્લાના પીવાની પાઇપલાઇનમાં નદીનું ગંદુ પાણી મિક્સ થતા લોકોએ ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો। વિજયપુર ખાતે આવેલ મોટા મોહલ્લાના પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા નદીમાંથી પસાર થતી પીવાની પાણીની લાઇનમાં ગંદુ પાણી મિક્સ થતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે મળતી માહિતી મુજબ આજરોજ વિજયપુર ગ્રામ પંચાયતમાં સ્થાનિક ગ્રામજનો આ લીકેજ પીવાના પાણીની લાઇનને લઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યારે વિજયપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી એવા બંને તલાટી કમ મંત્રીઓ હાજર જોવા મળ્યા ન હતા। જેથી હવે રજૂઆત કરવી તો કરવી કોને? ત્યારે રજૂઆત કરનાર લોકોમાં ક્યાંક ને ક્યાંક તલાટી હાજર નહીં મળતા તેમને પોતાનો રોષ વિજયપુર ગ્રામ પંચાયતનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટી કરનાર સામે ભભૂકી ઉઠ્યો। ત્યારે વિજયપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4ના સભ્યે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બજારમાં પીવાનું પાણી આવતું નહોતું, તે માટે અલગથી પીવાની પાઇપલાઇન કરવાની હતી। તે પીવાની પાઇપલાઇન માટે સ્થાનિક લોકો પાસેથી અંદાજિત 28,000 રૂપિયા ઉઘરાવી તે કામ કરાવ્યું હતું। તેમ છતાં વિજયપુર ગ્રામ પંચાયતની નિષ્કાળજીને લઈ નવીન પીવાની લાઇનમાં ભંગાણ થઈ અને લાઇન લીકેજ થઈ હતી, જેથી સ્થાનિક રહીશોએ આ પીવાના પાણી નદીના ગંદા પાણી સાથે મિક્સ થતા હોવાનો વિડીયો બનાવી વાયરલ કર્યો। જેથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામજનો ગ્રામ પંચાયત ખાતે આજરોજ રજૂઆત કરવા પહોંચ્યા, પણ વિજયપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી એવા બંને તલાટીઓ ગ્રામ પંચાયત ઉપર હાજર જોવા મળ્યા ન હતા। જેથી હવે જોવું રહ્યું કે જવાબદાર અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પર જઈ સ્થળ તપાસ કરી આ પીવાના પાણીની લાઇનમાં જે ભંગાણ થયું છે તેનું સમારકામ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર પ્રણવ પટેલ, હાલોલ। તમે ગ્રામ પંચાયતના સભ્ય છો? હા। કયા વોર્ડના? 4 નંબર વોર્ડ। હા, 4 નંબર વોર્ડ। 4 નંબર। તો આ પાણીની સમસ્યામાં શું છે? આ પાણીની સમસ્યામાં એવું હતું કે બજારમાં જે બજાર ઊભું ખરું એમાં પાણી આવતું નહોતું, એના માટે સ્પેશિયલ પાઇપલાઇન કરવાની હતી। એના માટે વેરા પેટે પબ્લિક પાસે અમે 27,000 થી 28,000 રૂપિયા ઉઘરાયો। એ ઉઘરાઈને અમે એ કામ ચાલુ કરાયું। કામ ચાલુ કર્યા છતાં બી આ પાઇપ લીકેજ થઈ ગઈ છે, એમાંથી ગંદુ પાણી આવે છે। સતત 15 થી 20 દિવસ, સમજો કે 1 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ। તલાટીને બોલાવો અને જે કોઈ વહીવટ કરતા હોય એમને બોલાવો તો ખબર પડે। એવું કોયલું પાણી નદીનું ગંદુ પાણી પીવાડ કરે છે। અને જિલ્લા બી પંચાયતના સભ્યો છે, બધા રાજીનામું આલ દો, ના બને તો 15 દાડોથી મુસર પીવાડો છે। મૂતરવાળું પાણી પીવાડે તો પ્રજાને તારા હંગા તો હું તો રહેલો જ છું, અમારો પેટ બધો ના એમ પણ હું તો પારું કે રહેલો જ છું, એમના અંગાત ના પાવચી તારા ભાઈને 13 ચિરાજાને લાય ચાલ ચારે બી કહી દે તું તો અંગાત ચાલુ નહીં કરી તો ચાલુ ના કરવું જોઈએ ને। 10 દિવસથી આ મૂતરવાળું પાણી પીવાડે છે, હજી કોઈ કહેતું નથી। રજૂઆત કરી, વીડિયો સાહેબને બી રજૂઆત કરી છે, પણ હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી। એ મૂતરવાળું જ પાણી પીવાડ કરે છે પ્રજાને।